માળિયાહાટીના ઇસ્માઇલથી યુથ દ્વારા 200 આર્થિક નબળા પરિવારોને દશેરા નિમિત્તે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું. ઇસ્માઇલી સમાજ કે જે હંમેશા માળિયા શહેર માટે દરેક સારા નરસા કાર્યમાં ખભે ખભા મિલાવે છે અને સહિત એકતા માટે પ્રયાસ કરતી રહે છે, તેઓના આ કાર્યને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આવકાર. હિન્દુ સમાજનો મોટો કહેવાતો તહેવાર વિજયાદશમી એટલે કે દશેરા. આ તહેવારમાં શહેરના 200 પરિવારો પણ પૂરા હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરે તેવી કામના સાથે મિષ્ટાન તથા ફરસાણનું વિતરણ કરાયું. આ તકે સરપંચ જીતુ સિસોદિયા, સામાજિક કાર્યકર મહેન્દ્ર ગાંધી સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં સહયોગ આપનાર ઇસ્માઇલી સમાજના બહેનો ભાઈઓ તથા ઉપયોગી થનાર દરેકનો મુખી સલીમ વત્સરિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. દશેરાના પ્રસંગે માળિયા હાટીનાના સરપંચ શ્રી જીતુભાઈ તેમજ મહેન્દ્રભાઈ ગાંધી તેમજ આગા ખાન આઈએ પ્રોગ્રામ આગા ખાન યુથ એન્ડ સ્પોર્ટ બોર્ડ સદન સૌરાષ્ટ્ર સ્પોર્ટ ચિત્રાવડ માળિયા કાઉન્સિલ આયોજિત માનવવાદી પહેલ પ્રોગ્રામની અંતર્ગતે આજે દશેરાના દિવસે માળિયા ખાતે ખોજા ઇસ્માઇલી સમાજ દ્વારા લગભગ 200 જેટલા નબળા પરિવારોને સ્વીટ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવેલ છે. આઈએ સ્વીટનું વિતરણ કરવા માટે માળિયા જમાતના સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો તેમજ જમાતના વોલેન્ટિયર ભાઈઓ અને બહેનોએ આની અંદર સારી એવી સંખ્યામાં હાજરી આપી છે અને નબળા પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ અને અમુક આઈએ સ્વીટ તેઓના ઘર સુધી પહોંચાડશું. આઈએ પ્રોગ્રામ માળિયા હાટીનાની અંદર એક એકતાનો ઘડતર છે, કારણ કે દશેરાનો પ્રસંગ છે. માળિયા એક એવું ગામ છે કે હર કોઈ જ્ઞાતિનો પ્રસંગ હોય, બધી જ્ઞાતિ એકત્રિત થઈ અને આ પ્રસંગની ઉજવણી કરે છે. તો અમારા નામદાર આગા ખાન સાહેબના હેઠળ આ પ્રોગ્રામ જે આવેલ છે તેઓને અમે માળિયા હાટીનાની અંદર આ પ્રોગ્રામનું અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત.